તે મરચાંનું વાવેતર કરે છે, એમાં પાળા પડાય અને મરચાં ચોપવાનું અને એનાથી સારું થાય. ઉત્તરણ સારું મળે એમ. હા. અને આર્યું પછી કેટલા દાડે દવાનો આવે છે? દવા તો અઠવાડિયે એમ આજુબાજુ અઠવાડિયે આજુબાજુ એમ. અને પછી પપ્પામાં કેટલા દાડે આવે મરશું? પપ્પામ તો મહિનો થાય એટલે ઉપર ઉગે કાપી નાખે. અને પછી આરે સોંપીને કેટલા દિવસે દવા નોમવાની? મારે સોંપીને તો વળી અઠવાડિયે તો રેડી જવાય. અઠવાડિયે દવા નોમવાની એમ ને. હા. ભાઈ હું નવો મરસાનું શું આ માહિતી આલવા આપણે ગોમમાંથી આવ્યા છે. મરસાનું વાવેતર ફૂલ કરે છે પોતે, એટલે મને માહિતી બધી આલે છે. મારે હજી હવે મરસા સોંપવાના છે, જોઈ લો બધા પાળા પણ પાળા બનાવ્યા. અને પછી કેટલા દિવસે ખરપાનું? ખરપાના તો વળી બરફ થાય એટલે પાયેલો હોય એટલે ખરપાના. બરાબર. અને પછી ઓને કોઈ જે ડોકોલા જે ઉતારે તો એના માટે શું કરવું જોઈએ? એના માટે દવા રેડી દેવાની. એમ ઉજ્જોની દવા મળે એમ ને? જોઈને દવા મળે ને. હા. પાછો રોપ આપણે બનાવેલો છે, બનાવેલા ઘરો રોપ છે એટલે મરચાં સોંપવાના છે. કમ્પ્લીટ તૈયાર કરીને ઓળા બીજા, એટલે આ ઓળા કરવામાં શા માટે આવે છે? કોઈ પોણી આપણને દવા લાગુ પડે, પોણી લાગુ પડે નહીં, પોણી મળે નહીં મરશું. અને દવા લાગુ પડે. હા, કારો ના લાગે. હા, ઉતારો ના. હા, ઉતારો ના લાગે. અને ભાઈને આ ભાઈને પાછું મશીન છે, મશીન ખરપવાનું છે, પાવર ટીલર છે, એટલે ગમે એને કોન્ટેક્ટ કરી શકે છે. મરસા ખરપવા ગમે એ ખરપવું હોય, મગફળી બધું તમામ મશીન રાખે છે ભાઈ. એટલે તમામને કહેવામાં આવે છે કે આપણે મગફળી ખરપાય મશીનથી. શું કહેવું ભાઈ? એમ ને? હા હા, ખરપાની ચીજ બધી ખરપી આલે છે. રેડી રેડી. મગફળી કોઈને ખરપી હોય તો એ મશીન રાખે છે ભાઈ. અને શું ભાવ લ્યો ભાઈ? કલાકના 500. કલાકના 500 રૂપિયા લે છે. અને કમ્પ્લીટ મગફળી બધી ખરપી આલે છે કોઈને ખરપી હોય તો. શું કહેવું ભાઈ? ખરપી આવે છે. જય માતાજી.